નમસ્કાર મિત્રો, આપણે જોયું પહેલગામના અંદર જે આતંકી હુમલાના કારણે જે દેશના અંદર પરિસ્થિતિ ઊભી છેલ્લા 10 દિવસના અંદર થઈ છે, એને ધ્યાનમાં રાખી અને આવનારા સમયના અંદર જે સરકાર મજબૂત પગલાં લઈ રહી છે અને લેવાની છે, એને ધ્યાનમાં રાખી અને જે તમામ પ્રકારની પરિસ્થિતિની તૈયારીના ભાગરૂપે એક મોક ડ્રીલનું જે આયોજન જે કરવામાં આવ્યું છે, આજે 7 તારીખે તમામ વિસ્તારોના અંદર જે મોક ડ્રીલનું આયોજન કરવામાં જે આવ્યું છે, એ મોક ડ્રીલના અંદર આપણે બધાએ વ્યવસ્થિત રીતે જોડાઈ એક નાગરિક તરીકે આપણા બધાની ફરજ છે કે સરકાર જ્યારે પગલાં ભરતી હોય, કોઈ પણ આગળની પરિસ્થિતિ જે પણ યુદ્ધની કદાચ નિર્માણ થાય તો એની આપણી તૈયારી રહીએ, એના ભાગરૂપે જ્યારે આ મોક ડ્રીલનું આયોજન કર્યું છે, ત્યારે મારી સૌને વિનંતી છે કે આપણા જિલ્લા વહીવટીતંત્ર જે આપણને સૂચના આપે છે એ તંત્રને આપણે પૂરો સાથ સહકાર દઈ, જ્યારે સાયરનનો ગોઠવણી થાય ત્યારે આપણને જેવી રીતના યોગ્ય કીધું છે કે ઘરના અંદર રહી અને લાઇટો આપણે બંધ કરવી, એ આપણે એને પૂરો સાથ સહકાર દઈ એવી એક નમ્ર અપીલ હું આ બધાને કરું છું. આવનારા સમયના અંદર જો યુદ્ધનો વાતાવરણ નિર્માય તો એના માટે આપણે પૂરી રીતે તૈયાર હશું, એના માટે આ કરવામાં આવે છે. કોઈ પણ જાતના ભયનું વાતાવરણ ઊભું ન થાય, કોઈ પણ જાતના અફરાતફરીમાં આપણે ઉતરી નહીં અને બીજાને પણ આપણે સાવચેત કરી એટલે કોઈ જાતનો ભયનો વાતાવરણ ઊભો ન થાય, એના માટે પણ આપને હું અપીલ કરું છું.